કાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં પડ્યું મોટું ગાબડું અને હવે આસપાસના ગામોમાં છે ભયનો માહોલ। દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં આશરે 40 મીટરથી વધુ ભાગ તૂટી પડ્યો છે। ગાબડાને કારણે અંદાજે 1200 ક્યુસેક જેટલું પાણી બિનજરૂરી રીતે વહી ગયું। છતાં આસપાસના ગામોને ઘટના બાદ 6 કલાક સુધી કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી ન હતી, જેને કારણે નદી કાંઠે રહેતા લોકો અને પશુપાલકો માટે જોખમ ઊભું થયું। ગાબડું તો સાહેબ જે આ ટર્બા આવે ને ટર્બા 100 ટર્બા અહીંયા નાખો ને તો ગાબડું ભૂરાય એવું નથી। અને દાંતીવાડા ડેમના ઘર નાળાથી 15 થી 20 મીટર દૂર ગાબડું આ લહેરમાં મોટું જોવા મળે છે। આ વસ્તુની અમને કોઈ ખબર નથી, પણ નીચાના ગામડાવાળાને આટલી બધી તકલીફ હોય ને તો ડેમ ખાતાના વિભાગવાળાએ અમને જાણ કરવી જોઈએ કે ભાઈ તમારી જાન માલની છે ને સલામતી રાખજો એમ। હજુ તો દિવાળીના સમયગાળા દરમિયાન કરોડોના ખર્ચે રિપેરિંગ થયું હતું। જોકે અધિકારી સ્વીકારે છે કે મુખ્ય કેનાલનું સંપૂર્ણ રિપેરિંગ થયું નહોતું। હવે આરસીસી લાઇનિંગનું કામ હાથ ધરાશે અને 4 દિવસ સુધી કામગીરી ચાલશે। નહીં, આ સીપેજ પોર્ટ હોલ્સના કારણે અને 800 ક્યુસેક પાણી ચાલુ હતું, એના કારણે પ્રેશરાઇઝ છે। આ જગ્યાએ આપણે કોઈ એવું કામગીરી અત્યાર સુધી કરેલ નથી। એનું રિપેરિંગનું કામ હવે કામગીરી શરૂ કરવાની ટેન્ડર થઈ ગયું છે। હાલ પ્રશ્ન એ ઊભો થાય છે કે કરોડોના ખર્ચે થયેલા રિપેરિંગ બાદ પણ આવી ઘટના કેવી રીતે બની અને એલર્ટ વિના જો કોઈ દુર્ઘટના થઈ હોત તો જવાબદારી કોણ સ્વીકારત?